શહેરના છેલ્લા ઘણા સમયથી સર્જાયેલી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાના ઉકેલ માટે હવે વૈકલ્પિક મિની પમ્પિંગ સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલા બહુચર પમ્પિંગ સ્ટેશન ખાતે ભૂગર્ભ ગટરની મુખ્ય લાઇનમાં પંચર પડતા શહેરના વિવિધ વિસ્તારોમાં ગટરનું પાણી ઉભરાઈ રસ્તાઓ પર ફરી વળવાની સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે સ્થાનિકોમાં ગંદકી અને રોગચાળાની ભીતિ પણ જોવા મળી હતી. સમસ્યાના તાત્કાલિક અને કાયમી ઉકેલ માટે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ તેમજ ચીફ ઓફિસર હિરલબેન ઠાકર તથા કાઉન્સિલર દીપક પટેલ તથા જીયુડીસી સમક્ષ સતત રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોના પગલે જીયુડીસી દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મિની પમ્પિંગ સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કેનાલની બાજુમાં તૂટી ગયેલી ચેમ્બર નજીક મિની પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવશે અને ત્યાંથી બહુચર પમ્પિંગ સ્ટેશન સુધી નવી પાઇપલાઇન નાખવામાં આવશે. કામગીરી આશરે 10 દિવસમાં પૂર્ણ કરી મિની પમ્પિંગ સ્ટેશન કાર્યરત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્ટેશન શરૂ થયા બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વારંવાર ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યામાં મોટી રાહત મળવાની આશા છે. કામગીરીની શરૂઆત સમયે ભૂગર્ભ ગટર વિભાગના ચેરમેન, ચીફ ઓફિસર હિરલબેન ઠાકર તેમજ નગરપાલિકાના એન્જિનિયર, કાઉન્સિલર દીપકભાઈ પટેલ અને નિખિલ પટેલ સહિતના આગેવાનો અને અધિકારીઓ સ્થળ ઉપર ઉપસ્થિત રહ્યા હતા. લાંબા સમયથી પાટણવાસીઓને પરેશાન કરતી ભૂગર્ભ ગટરની સમસ્યાના ઉકેલ માટે કામગીરી શરૂ થતાં નાગરિકોમાં રાહતની આશા જાગી છે.